સ્મરણાર્થે આજે સવારે 2 કાર્યક્રમો થયા. સાંજે પણ મહાનગર કાર્યાલય ખાતે એમના જીવન ચરિત્ર પર અને એમના જીવન સંદેશ પર વક્તવ્યનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ દિવસે એમને આપણે ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને પંડિતજીને અને એમના ચિંતનને નમન કરીએ છીએ. આજની આ પત્રકાર વાર્તામાં પહેલાં તો ખૂબ ઊંઘી નોટિસમાં આપ સૌ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા. હું સૌનું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર શિક્ષણ સેલ દ્વારા હું હાર્દિક સ્વાગત કરું છું. આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત મહાનગરના મહામંત્રી શ્રી લખનેશભાઈ, શ્રી દીપકભાઈ, શ્રી રમેશભાઈ એવં મહાનગરપાલિકાના પદાધિકારી એવા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, નેતા પક્ષ મનોજભાઈ, કંડક્ટર શ્રી શૈલેષભાઈ એવં શિક્ષણ સેલના કમિશનર ભરતભાઈ અને અન્ય કાર્યકર્તાઓ અને મીડિયાના ઇન્ચાર્જ મહાનગરના એવા શ્રી પાર્થભાઈ જોશી અને સૌ પત્રકાર મિત્રો, આજનો જે આ પત્રકાર વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે વિશેષ આવનારા દિવસોમાં એટલે કે 26 ફેબ્રુઆરીથી જે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની સમગ્ર રાજ્યમાં પરીક્ષાઓનું આયોજન થયું છે. એ સંદર્ભમાં જે ભારતીય જનતા પાર્ટીના શિક્ષણ સેલ દ્વારા જે આયોજન થયું છે એના માટે આ પ્રેસ વાર્તા ખાસ બોલાવવામાં આવી છે. આપણને સૌને જાણકારી છે કે ભારતના યશસ્વી અને વિશ્વ નેતા એવા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ બાળકોની ચિંતા કરીને દર વર્ષે પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ આયોજિત કરતા હોય છે. આ વખતે પણ પરીક્ષા પે ચર્ચાનો ખૂબ સુંદર કાર્યક્રમ આયોજિત થયો હતો. ખુદ પ્રધાનમંત્રી એમના નિવાસસ્થાન પર ભારતભરમાંથી બાળકોને બોલાવીને એમની સાથે સંવાદ કર્યો છે અને સંવાદ ખૂબ જ પ્રેરણાદાયક છે. માત્ર બાળકો નહીં, વાલીઓ, શિક્ષકો અને પૂરા શિક્ષણ જગત સાથે સંકળાયેલા તમામ લોકો માટે આ સંવાદ સાંભળવા લાયક છે. આપણે સૌએ આ સંવાદમાંથી પ્રેરણા લઈને આપણા જીવનમાં સૌએ આગળ વધવું જોઈએ. આ બોર્ડની પરીક્ષામાં વડોદરા શહેરમાં લગભગ 30,000થી વધુ બાળકો 10મા અને 12માના જે પરીક્ષાઓ થવાની છે એમાં ભાગ લેવાના છે. આખું વર્ષ વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરતા હોય છે અને મહેનતના પરિણામ આ 10મા 12માની પરીક્ષાના અંતે આવતા હોય છે. એટલા માટે બાળકોને પણ આ પરીક્ષાની ખૂબ ચિંતા હોય છે, એમના વાલીઓને પણ ચિંતા હોય છે અને એમના શિક્ષકોને પણ ચિંતા હોય છે. કુલ મળીને સમાજના પ્રત્યેક વર્ગને આ વાલીઓથી લઈને શિક્ષકોથી લઈને સૌને બાળકોની ચિંતા રહેતી હોય છે. ભારતીય જનતા પાર્ટી પણ સમાજલક્ષી કામ કરનારી પાર્ટી છે, એક વિચારધારાને લઈને માનનારી પાર્ટી છે. એટલા માટે વિશેષ સમાજની ચિંતા કરવી, સેવા કરવી એવા પ્રણ સાથે પાર્ટી કામ કરી રહી છે. એટલા માટે વિદ્યાર્થીઓને પણ આમાંથી કોઈક રીતે મદદ કરી શકીએ તો એનું પણ એક આયોજન મહાનગર સ્તર પર થાય એનો એક વિચાર ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના શિક્ષણ સેલ દ્વારા કરવામાં આવ્યો છે. હવે 15 દિવસ એટલા પરીક્ષાના બાકી છે. જ્યારે આટલા દિવસો બાકી હોય તો હવે માત્ર એમને પુનરાવર્તન જ કરવાનું હોય છે, ખાલી રિવિઝન જ કરવાનું હોય છે બાળકોને અને એના આધારે પરીક્ષાની તૈયારીમાં સારામાં સારી તૈયારી થાય અને પરીક્ષાના દિવસોમાં 3 કલાકની અંદર જે એમના હાથમાં પેપર આવે છે એના સારા જવાબો આપીને સારી રીતે ઉત્તીર્ણ થાય એના પ્રયાસો આગામી દિવસોમાં સૌએ સાથે મળીને કરવાના થાય છે. આ વિષયને લઈને વડોદરા મહાનગર શિક્ષણ સેલ દ્વારા કેટલાક કાઉન્સિલરો અને કેટલાક નિષ્ણાત જે તજજ્ઞો કહી શકાય અને અલગ અલગ વિષયોના એની નિયુક્તિ ભારતીય જનતા પાર્ટીએ કરી છે. આ ટીમ જે છે એ દરરોજ 6 થી 8 સાંજે અવેલેબલ રહેશે. શિક્ષકોની, વાલીઓની અને બાળકોની જે પણ મૂંઝવણ હોય એ મૂંઝવણ દૂર કરવા માટે આ ટીમ ભારતીય જનતા પાર્ટી જે તૈયાર કરી છે એ અવેલેબલ રહેશે. આપ સૌ પ્રેસ મીડિયાના માધ્યમથી સૌને જણાવું છું કે આપણે સૌ એમનો લાભ લઈએ અને તમારી પરીક્ષામાં આવતી મુશ્કેલીઓ, એની આવતી મૂંઝવણો આપણે દૂર કરીએ.
અને પરીક્ષામાં બહુ સારી રીતે આપણે હાજર રહીને સારી રીતે પ્રશ્નોના જવાબ આપીએ એના માટે આ ટીમ બનાવી છે. વિદ્યાર્થીઓને વિવિધ વિષયોમાં જેમ કે કેટલાક વિષયો લિટરેચરના હોય છે જેમાં લેન્ધી લખાણ લખવાનું હોય છે, કેટલાક વિષયો ગણિતિક હોય છે તેમાં કેલ્ક્યુલેશન્સના વિષયો હોય છે, કેટલાક વિષયો સાયન્સ રિલેટેડ હોય છે, બાયોલોજી, ફિઝિક્સ વગેરે. તો એની અંદર ફોર્મ્યુલાસથી લઈને અનેક વિષયો પણ રહેતા હોય છે. જ્યાં જ્યાં આપણને મુશ્કેલી જણાય જે વિષય નિષ્ણાત નિયુક્ત કર્યા છે એની સાથે આપણે વાર્તાલાપ કરીને આપણા વિષયોનું મૂંઝવણ દૂર કરી શકીશું. ભારતીય જનતા પાર્ટીનો હંમેશા જેમ નરેન્દ્રભાઈએ એક સૂત્ર આપ્યું છે, સૌનો સાથ સૌનો વિકાસ, એ સૂત્રને સાકાર કરવા માટે આ એક અલગ પ્રકારનું વિષય નિષ્ણાતોની ટીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી બાળકોને અને એમના શિક્ષકોને અને એમના વાલીઓની કોઈના કોઈ મૂંઝવણો છે એ દૂર કરી શકાય. આ માટે એક વ્યવસ્થિત રીતે કાઉન્સિલિંગ કરનારી ટીમ અને એક વિષય નિષ્ણાતની ટીમ એની એક આયોજન થયું છે એનું ઘોષણા કરું છું. એમાં કાઉન્સિલિંગ જે કરવાની છે ટીમ, એમાં શ્રી પરેશભાઈ શાહ અંબે સ્કૂલના ભૂતપૂર્વ આચાર્ય રહી ચૂક્યા છે, ખૂબ એમના વિષયમાં નિષ્ણાત છે. ડૉક્ટર નીતેશભાઈ ઠાકર રાજ્યપાલ એવોર્ડ વિજેતા શિક્ષક છે. ડૉક્ટર જતીનભાઈ પટેલ સાયકોલોજીમાં પીએચડી કર્યું છે MS યુનિવર્સિટીથી અને સાયકોલોજી વિષયના ખૂબ સારા નિષ્ણાત છે. શ્રીમતી નીતાબેન સંઘવી જો બ્રાઇટ સ્કૂલના ભૂતપૂર્વ આચાર્ય રહ્યા છે. ડૉક્ટર દીપલબેન ડી પટેલ ડાયરેક્ટર ઇનસાઇડ પારુલ યુનિવર્સિટી. આવા 5 કાઉન્સિલરોની પણ નિયુક્તિ કરી છે. આપણને કોઈ પ્રશ્ન આવતો હોય, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન, માત્ર પરીક્ષા નહીં પણ પરીક્ષાને લઈને પણ કોઈ પ્રકારની ચિંતા રહેતી હોય, તણાવ રહેતો હોય તો આપણે કાઉન્સિલરશ્રીઓને વાત કરીને આપણા એ તણાવને દૂર કરી શકીએ છીએ. એ જ પ્રકારે વિષય નિષ્ણાત શિક્ષકોની પણ નિયુક્તિ કરી છે. શ્રી ધર્મેન્દ્રભાઈ જોશી એ ફિઝિક્સ વિષયના નિષ્ણાત છે. શ્રી સ્નેહલભાઈ શાહ એ કેમેસ્ટ્રી વિષયના નિષ્ણાત છે. શ્રી રામચંદ્ર એમ ચૌધરી ગણિત વિષયના નિષ્ણાત છે અને શ્રી ભરતભાઈ શાહ બાયોલોજી વિષયના નિષ્ણાત છે. આમ કુલ 5 કાઉન્સિલર અને 4 વિષય નિષ્ણાત એમ મળી 9 લોકોની આવી ટીમ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના આગામી પરીક્ષામાં કોઈપણ પ્રકારની મૂંઝવણ દૂર કરવા માટે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી શિક્ષણ સેલ દ્વારા બનાવવામાં આવી છે. આપ સૌ પ્રેસ મીડિયાના માધ્યમથી સૌને જણાવવા માંગુ છું કે આપ આનો લાભ લઈશું અને 6 થી 8 આ ટીમ અવેલેબલ રહેશે. તમે જ્યારે પણ ફોન કરશો, સંપર્ક નંબર પણ જારી કરવાના છીએ, વાત કરશો, રૂબરૂ મળવું હશે રૂબરૂ પણ મળી શકાશે અને તમારી મૂંઝવણો પરીક્ષાની દૂર કરવા પ્રયત્ન કરશો. તમારી આગામી પરીક્ષામાં તમે ખૂબ ભવ્ય સફળતા મેળવો એ સૌ વિદ્યાર્થીઓને એમના વાલીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપ સૌ જીવનમાં ખૂબ આગળ વધો એવી પણ શુભકામનાઓ પાઠવું છું. એ સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય કરવી ગુજરાત. હવે ઉપસ્થિત પ્રેસના મિત્રોને આ 10 અને 12માના વિદ્યાર્થીઓ માટે કેરિયર ગાઈડન્સ સંબંધિત કોઈ પ્રશ્ન વગેરે હોય તો આપ કરી શકો. આ 4 વિષય તમે કીધા એવા 8 વિષય છે અને એ વિષય છોડીને બીજા કોઈ વિષયની મૂંઝવણ હોય અને આજે 6 થી 8 ટાઈમ છે ત્યારે એ લોકો એ કાર્યાલય પર રહેશે કે પછી ફોનથી એ લોકોને સંપર્ક કરી શકશે? ફોનથી સંપર્કમાં રહેશે અને જરૂર પડશે તો કાર્યાલય અથવા એમના નિવાસસ્થાને એમને જેવી અનુકૂળતા ત્યાં મળી શકાશે. અને તમે 4 વિષય કીધા, હવે એ વિષય છોડીને બીજા કોઈ વિષયની કોઈ મૂંઝવણ હોય? જે 5 જે કાઉન્સિલરો છે ને એ અલગ અલગ, જેમ કે આચાર્ય ભૂતપૂર્વ આચાર્ય રહ્યા છે તો ઘણા બધા વિષયો પોતે જાણતા હોય છે અને એવું લાગતું હશે કે આ વિષયમાં અને મૂંઝવણ, તો એવા વિષયના શિક્ષકોને શોધીને પણ એની સાથે મુલાકાત કરાવીશું. એના માટે આપણો શિક્ષણ સેલ છે, શ્રી ભરતભાઈ ઉપાધ્યાય એમની પૂરી ટીમ છે, એમની સાથે પણ સંપર્કમાં રહી શકીશું અને કોઈ પણ વિષયની કોઈ પણ મૂંઝવણ આવે તો અમે એવા શિક્ષકની સાથે પણ મુલાકાત કે સંપર્ક કરાવી દઈશું. કેટલાક વિદ્યાર્થીઓને ડિપ્રેશનનો પ્રોબ્લેમ આ વખતે વધારે આવે છે, એના માટેની વ્યવસ્થા આ લોકો જે કાઉન્સિલરો છે એમને ડૉક્ટરને મળવું, એમાં એક અમે સાયકોલોજીસ્ટની પણ આમાં નિમણૂક કરી છે. તો જે વાલીઓને એવું લાગતું હોય કે મારા બાળકો વધારે તણાવમાં છે તો એ સાયકોલોજીસ્ટનો આપણે સંપર્ક કરી શકીએ છીએ અને એમાંથી કેવી રીતે આપણે બહાર નીકળી શકીએ પ્રયાસ કરીએ. તો મારું એક ઓર સજેશન છે, આ વખતનું જે પરીક્ષા પે ચર્ચાનો માન્ય પ્રધાનમંત્રીનો જે સંવાદ હતો એ અચૂક એકવાર પોતાના બાળકને બહુ અડધો કલાકનો જ કાર્યક્રમ છે એ બતાવવો જોઈએ. એનાથી પણ ઘણું બધું માર્ગદર્શન
વિદ્યાર્થીઓને મળશે કે મારે કેવી રીતે જીવનમાં આગળ વધવું. કેટલાક પ્રશ્નો એવા પણ એવા હતા કે જે બાળકને સતાવતા, એ બધા પ્રશ્નો પણ એમણે પ્રધાનમંત્રીને પૂછ્યા છે અને માન્ય નરેન્દ્રભાઈ ખૂબ સારી રીતે એના સંવાદમાં જવાબ આપ્યા છે. તો મને લાગે છે કે એ પણ એકવાર પરીક્ષા પર ચર્ચાનો જે કાર્યક્રમ છે એ બાળકને જરૂર બતાવવો જોઈએ. સમય મર્યાદા વધી શકે છે 6 થી 8 કલાક, 6 થી 8 કલાક. જરૂર પડશે તો વધારે છે, ચોક્કસ. આમાં આ તો એક 9 લોકોની નિયુક્તિ કરી છે, પણ એના સિવાય પણ કોઈ આવશ્યકતા હોય તો અમારા શિક્ષણ સેલનો સંપર્ક કરશે તો એ આવશ્યકતા પણ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. ખાલી નંબર કહી દો તો બધામાં સારું ચાલી રહ્યું છે. એ નંબર પછીથી જાય પ્રિન્ટ આપી દઈએ છીએ. લાયન પણ સોશિયલ મીડિયા પર ફરતું થશે અને આ એક તમને આપવામાં આવશે હમણાં પ્રેસ નોટ, તો એ તમે પણ તમારી રીતે ચલાવી શકશો. ખાલી એકવાર આપ કહી દો તો બધામાં લાઈવ ચાલે છે તો પહોંચું. પરેશભાઈ શાહ મોબાઈલ નંબર, પરેશભાઈ શાહ એમનો મોબાઈલ નંબર, પહેલા કાઉન્સિલરની વાત કરું છું. શ્રી પરેશભાઈ શાહનો મોબાઈલ નંબર છે 92 271 048 96. ડૉક્ટર નિતેશભાઈ ઠાકર એમનો મોબાઈલ નંબર છે 96 016 84 010. ડૉક્ટર જતીનભાઈ પટેલ સાયકોલોજીસ્ટ છે 99 251 14 997. શ્રીમતી નીતાબેન સંઘવી એમનો મોબાઈલ નંબર છે 83 205 76 75 4. ડૉક્ટર દીપલબેન પટેલ 90 330 66 865. હવે વિષય નિષ્ણાત, પહેલા ફિઝિક્સના વિષય નિષ્ણાત છે ધર્મેન્દ્રભાઈ જોશી 94 287 61 642. શ્રી સ્નેહલભાઈ શાહ કેમેસ્ટ્રીના વિષય નિષ્ણાત છે 96 620 15 478. શ્રી રામચંદ્રભાઈ ચૌધરી ગણિતના વિષય નિષ્ણાત છે 79 90 99 44 50. શ્રી વ્રજભાઈ શાહ બાયોલોજીના વિષય નિષ્ણાત છે 93 162 0 16 49. આપનો સંપર્ક 6 થી 8 માં કરવા સૌને વિનંતી.